વડોદરા શહેરના ગોધરા વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થના રસોડા પરથી દરરોજ 200 થી 300 લીટર છાશનું આ ગરમીની ઋતુમાં નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. સેવા, સમર્પણ અને સદભાવનાના મંત્ર સાથે કાર્યરત ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ઇન્દ્રપ્રસ્થનું રસોડું હાલમાં સેવાનું પરમ બની ગયું છે. ગોત્રી સરકારી દવાખાનાના દરવાજા સામે છેલ્લા 4 વર્ષથી અવિરતપણે કાર્યરત આ રસોડું જરૂરિયાતમંદો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. ઉનાળાની શરૂઆત થતાં જ સતત 5મા વર્ષે ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણનો પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો છે. છેલ્લા 15 દિવસથી રોજની 200 થી 300 લીટર શુદ્ધ અને ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉનાળાના સતત 3 મહિના સુધી આ સેવા ચાલુ રહેશે. રોજિંદા 500થી વધુ લોકો, જેમાં ખાસ કરીને સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગા સંબંધીઓ અને માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ આ સેવાનો લાભ લઈ રહ્યા છે. આ સંપૂર્ણ પ્રવૃત્તિ દાતાશ્રીઓના ઉદાર ફાળા અને સહયોગથી ચલાવવામાં આવે છે. હોસ્પિટલના દર્દીઓના સગાઓ માટે આ છાશ માત્ર તૃપ્તિ જ નહીં, પરંતુ ભીષણ ગરમીમાં રાહત આપનારું અમૃત સાબિત થઈ રહી છે. ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશનની આ માનવતાવાદી પહેલ વડોદરાના સંસ્કારી અને સેવાભાવી અભિગમને વધુ ઉજાગર કરે છે.